નમસ્કાર મિત્રો, થોડા દિવસ પહેલાં મેં એક ફેસબુકમાં પોસ્ટ મૂકેલી હતી, એક ફોટો મૂકેલો હતો આરટીઆઈ મેં જે કરેલી હતી એનો, અને મેં એમાં લખેલો હતો કે આ આરટીઆઈનો જવાબ આવશે તો ગુજરાતમાં ભૂકંપ આવશે. તો ફાઇનલી એ આરટીઆઈનો જવાબ આવી ગયો છે, પણ જવાબ એવો આવ્યો છે કે આરટીઆઈ એક્ટ 2005ની કલમ 6ની પેટા કલમ 3 મુજબ તમારે આ આરટીઆઈ અલગ અલગ ઓફિસોમાં કરવી પડશે. જ્યારે કે મેં એ આરટીઆઈ જે કરી છે એ મેન કોર્પોરેટ ઓફિસમાં કરી છે, આખા ગુજરાત લેવલને લગતી છે, એટલે મેં કોર્પોરેટ ઓફિસમાં આરટીઆઈ કરેલી છે. અને એનો જવાબ આવે છે કે તમારે સર્કલ ઓફિસમાં આરટીઆઈ કરવાની છે. અહીંયાથી અમે ડાયરેક્ટ જવાબ તમને ના આપી શકીએ. ઠીક છે, હવે એણે કહી દીધું કે કલમ 6ની પેટા કલમ 3 મુજબ મારે અલગ અલગ આરટીઆઈ કરવી પડશે. ઠીક છે, આપણે કરી દઈશું, પણ કલમ 6ની પેટા કલમ 3 મુજબ એવું ક્યાંય લખેલું નથી કે મારે અલગ અલગ આરટીઆઈ કરવી પડે. મેં આરટીઆઈ એક્ટ ઘણી વખત વાંચ્યો છે અને આજે ફરી વાંચ્યો, છતાં પણ મને એવું જાણવા નથી મળ્યું કે મારે અલગ અલગ પેટા ઓફિસમાં એટલે કે સર્કલ ઓફિસમાં અલગ અલગ આરટીઆઈ કરવી પડે. જે મારા વકીલ મિત્રો છે અથવા તો આરટીઆઈ રેગ્યુલર કરે છે અને મારા કરતાં વધારે નોલેજ છે, તો એ લોકોને મારી નમ્ર અપીલ છે કે એકવાર મને જણાવે કે ખરેખર આરટીઆઈની કલમ 6ની પેટા કલમ 3ની અંદર એવું કંઈ લખેલું છે કે તમે જ્યારે મેન ઓફિસમાં આરટીઆઈ કરો છો ત્યારે મેન ઓફિસમાંથી જવાબ ના મળે અને તમારે પેટા ઓફિસ એની જે પણ હોય એટલી દરેક ઓફિસમાં અલગ અલગ આરટીઆઈ કરવી પડે. કારણ જે ગુજરાત લેવલે મેં આરટીઆઈ કરેલી છે તો લગભગ પેટા ઓફિસ 17 જેટલી પેટા ઓફિસ છે, તો મારે 17 આરટીઆઈ કરવી પડશે. અત્યારે ફર્સ્ટ અપીલ તરીકે મેં એક અપીલ કરી દીધી છે કે ભાઈ કોર્પોરેટ ઓફિસ છે તમારી, તો તમારી પાસે પેટા ઓફિસ જે પણ છે સર્કલ ઓફિસ છે એનો ડેટા તમારી પાસે હોય છે તો મને શેર કરો. કદાચ કે હજી જોઈ લઈએ, આપણે 20-25 દિવસ રાહ જોઈએ, કદાચ કે ડેટા ન આવે અથવા તો બીજો કંઈ જવાબ આવીએ તો આપણે આમાં વધારે આગળ વધીશું. પણ આ કેસ છોડવાનો થતો નથી, કારણ કે ખાલી ને ખાલી ગુજરાત લેવલે કરોડોનું કૌભાંડ ચાલે છે. એક નાની એવી વાતમાં કરોડોનું કૌભાંડ ચાલે છે, અને આ માત્ર એ જ લોકોને ખબર હશે કે જે ખરેખર ગવર્મેન્ટના એ ડિપાર્ટમેન્ટની અંદર નોકરી કરે છે. એ જ લોકોને ખબર હશે, એ જ ડિપાર્ટમેન્ટવાળા લોકોને ખબર હશે કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે.